નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. રીકેપમાં મારે એટલું જ કહેવાનું કે આપણે આ ચેપ્ટરની થોડી માથાકૂટવાળી જે પ્રક્રિયા હતી, યાદ છે ને, શું કહેવાય, સંઘનન પ્રક્રિયાઓ શરૂ કરી છે. આખું બોર્ડ ભરીને તમને આપેલું હતું, એનો પ્રશ્ન પેપરમાં પૂછવાનો હોય જ. બેન્ચ ઉપર બેસીને તમારા હસ્તાક્ષરે લખવાનો છે એક વખતે. યાદ કરી લો કે એમાં તમે આલ્ડોલ સંઘનન અને ક્રોસ આલ્ડોલ સંઘનન શીખેલા હતા, રાઈટ? હવે આમ તો એ સંઘનન પ્રક્રિયા જ છે, પણ એને વળી પર્ટિક્યુલર અલગ નામ આપેલું છે. પણ ભૂતકાળમાં તમે મીન્સ કે લાસ્ટ લેક્ચરમાં શીખ્યા એમાં શું હતું, તો કે તમારી પાસે આલ્ફા કાર્બન સાથે કમ્પલસરી હાઇડ્રોજન હોવો જોઈએ, રાઈટ? તો આલ્ડીહાઇડના બે અણુ પ્રક્રિયા કરે, બરાબર, અને સંઘનન પ્રક્રિયા થઈને પાણીનું અણુ દૂર થઈને અંતિમ નિપજ તમારી પાસે ઇનાલ બને છે. એ રીતે કીટોન માટે પણ શક્ય હતું. અને ક્રોસ આલ્ડોલમાં બે જુદા જુદા આલ્ડીહાઇડ હોય, અથવા બે જુદા જુદા કીટોન હોય, અથવા એક આલ્ડીહાઇડ અને કીટોન હોય, પણ એમાં બંને કાર્બન સાથે પેલો આલ્ફા કાર્બન સાથે હાઇડ્રોજન તો હોવો જોઈએ જ, કરેક્ટ? પણ બીજું જે સેમ્પલ આપેલું હતું એમાં તમારી પાસે બેન્ઝાલ્ડીહાઇડ જે છે એમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી. એસિટોફિનોન હતું, એમાં પણ આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન નથી, કે એમાં હાઇડ્રોજન છે જ નહીં. પણ એમાં શું હતું કે આલ્ડીહાઇડ અને કીટોનનો પણ તમે ઉપયોગ કરીને સમીકરણ શીખેલા. ચલો, એ તમે માહિતી મૂકેલી છે. અત્યારે હજુ એ ટોપિકમાં ઓફિશિયલી જો તમે વિચારો તો પ્રશ્ન તરીકે તમને અલગ કેનિઝારો છે, કેનિઝારો પ્રક્રિયા સમજાવો. અને સ્પેલિંગ મસ્ત છે, જુઓ કેવો સરસ છે, CANNIZARO, કેનિઝારો રિએક્શન. હવે આ જે કેનિઝારો પ્રક્રિયા છે એમાં ફરક માત્ર એટલો છે કે આલ્ડોલ અને ક્રોસ આલ્ડોલમાં તમે મંદ આલ્કલી ઉદ્દીપક તરીકે રાખેલું, રાઈટ? મંદ એને એવું છે, તો બેરિયમ હાઇડ્રોક્સાઇડ હતું, તમારી પાસે BaOH ચોઈસ. પણ કેનિઝારો પ્રક્રિયા સાંદ્ર આલ્કલીમાં થાય, આ મુખ્ય તફાવત. બીજું કે એમાં આલ્ડીહાઇડ ના સંયોજનમાં જ પ્રક્રિયા થશે. અને ત્રીજી વસ્તુ, એવો આલ્ડીહાઇડ કે જેમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન આવેલો હોતો નથી. આ ત્રણ શરતો થઈ ગઈ કહેવાય. અને ચોથું આપણે જાણીએ છીએ કે પ્રક્રિયા વિષમીકરણ છે. ઓહો, 11મું ધોરણ વિષમીકરણ એટલે શું? P4 વાળું સમીકરણ યાદ કરો, Cl2 વાળું સમીકરણ હતું. જે રાસાયણિક પ્રક્રિયામાં એક જ પ્રક્રિયક છે એનું પોતાનું ઓક્સિડેશન પણ થાય અને એ જ પ્રક્રિયકનું રિડક્શન પણ થતું હોય. ઓક્સિડેશન આંક વધે પણ ખરો, ઓક્સિડેશન આંક ઘટે પણ ખરો, જેને તમે વિષમીકરણ રેડોક્સ પ્રક્રિયા કીધેલી હતી 11માં. તો અત્યારે એવું જ થશે, એક અણુનું ઓક્સિડેશન થાય, એક અણુનું રિડક્શન થાય, અને એટલા માટે એને વિષમીકરણ પ્રક્રિયા કહેવામાં આવે છે. ઓકે, ચાલો આપણે શરૂ કરતા જઈએ. તો મિકેનિઝમ તમારી નીચે તમને સમજૂતી આપવાની જ છે એની અંદર. પણ આ તમારો જે વાર્તાલાપ હતો એ આગળ તમારી ચર્ચા આવી ગઈ. હવે સીધું જ દાખલા તરીકે તમારી પાસે બે ઉદાહરણ આપણે મૂકવા છે. પહેલું સેમ્પલ છે, મિક્સ ન કરો એટલે લાઇનિંગ આપીને તમને આ બીજું ઉદાહરણ પણ આપું છું. હવે એવું બને એની અંદર એકને છૂટું પાડ્યું કે HC ડબલ બોન્ડ O અને H લખું. ઓકે, તો આ તમારી પાસે મિથેનોલ છે અને અહીંયા આગળ બેન્ઝાલ્ડીહાઇડ મૂકી દઈએ તો રિંગ ઉપર CHO, એટલે આ બેન્ઝાલ્ડીહાઇડ લખેલું છે, રાઈટ? હવે બંનેમાં તમારે બે અણુ લેવાના છે, બે અણુ રાખવાના છે. અહીં તો હું ખાલી સીધો બગડો મૂકી જ દઉં છું. ઓકે, કદાચ ને આપણે છૂટું પણ વિચારી શકીએ, પણ જોવાની વસ્તુ એમ છે કે ભાઈ આ આલ્ફા કાર્બન છે કે આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન આવેલો નથી, અને HCHO તો આમાં આલ્ફા કાર્બન પર હાઇડ્રોજન આવેલો નથી. આપણી શરત પ્રમાણે એવું કહે છે કે કોની સાથે પ્રક્રિયા કરવાની છે કે સાંદ્ર આલ્કલી, એટલે સાંદ્ર NaOH સાથેની પ્રક્રિયા કરવામાં આવે. તો એમાં એક અણુનું ઓક્સિડેશન થાય એટલે ઓક્સિજનનો ઉમેરો થાય, બરાબર, અને એક અણુનું રિડક્શન થાય તો હાઇડ્રોજનનો ઉમેરો થશે એની અંદર. એટલે એવી ટાઈપની જે પ્રક્રિયા બનવાની છે, તમે મિથેનોલ જે મૂકેલું છે એના પણ બે અણુ
મૂકી શકો. પણ આપણે સમજવા માટે ધારો કે તમે હું પ્લસ કરીને લખું, ચાલો ઓકે, HC ડબલ બોન્ડ O. પાઠ્યપુસ્તકમાં તમને બે છૂટા અણુ આપેલા છે, એકમાં મારે HC ડબલ બોન્ડ O અને H લખી નાખો, HCHO HCHO. અહીં પણ મારે લખવું હોય તો મિથેનોલ જ લખાશે, પણ શરત કઈ છે એ પ્રમાણે સાંદ્ર NaOH રાખવાનું છે. હવે સાંદ્ર NaOH તમે રાખશો આલ્કલી બેઝ ઉદ્દીપક તરીકે, તો એ મિકેનિઝમમાં સમજૂતીમાં જાઓ. મારે એવું લખાણ આપવું છે કે ભાઈ HC ડબલ બોન્ડ O અને H, અને બીજોનો HC ડબલ બોન્ડ O અને H છે. બરાબર, આ તમારી પાસે બંને અણુઓ છે. ચલો વચ્ચે લાઇનિંગ આપી દીધી છે. હવે એક અણુનું ઓક્સિડેશન કરવું છે અને એક અણુનું આપણે રિડક્શન કરવું છે. તો અહીં આગળ ધારો કે તમે આ ઓક્સિજનનો ઉમેરો કરો એટલે અહીંથી ઓક્સિજનનો પરમાણુ જો આ બે વચ્ચે જગ્યા કરીને ઓક્સિજનનો પરમાણુ મૂકો, ચલો ખસો એમ કરીને અહીંયા આગળ વચ્ચે તમે ઓક્સિજનનો પરમાણુ ગોઠવશો તો એ જે સભ્ય બન્યું છે HCOOH બને ને, HCOOH છે. ઓકે, પણ ધારો કે તમે અહીંયા NaOH ની બદલે KOH રાખો. બરાબર, NaOH સાંદ્ર છે, અથવા ઓપ્શનમાં હું KOH પણ શબ્દ આપી જ દઉં છું તમને. બરાબર, તો પરિસ્થિતિ કેવી થવાની કે સભ્ય તરીકે HCOOH બને એટલે મારે ઓક્સિજનનો ઉમેરો થયો છે એટલે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય. સાથે સાથે અહીંયા આગળ જો આપણે હાઇડ્રોજનનો ઉમેરો કરીએ, રેડ કલર જ વાપરીએ, કે માની લો કે અહીંયા હું નવો એક H આપું છું રેડ, અને આની સાથે પણ હું H આપું છું, એટલા માટે કે જેવો તમે H ગોઠવો તો કાર્બનની સંયોજકતા થઈ ગઈ 5, એટલે તરત પાઈ પ્રકારનો બંધ તૂટી જશે. તો ઓક્સિજનની 2 પૂર્ણ થવા માટે ત્યાં આગળ હાઇડ્રોજનનો ઉમેરો થાય. એટલે આ જે હાઇડ્રોજન તમે ઉમેરો છો બંને જગ્યાએ, એ પ્રક્રિયા કઈ થઈ કહેવાય એને? રિડક્શનની પ્રક્રિયા થઈ કહેવાય, રાઈટ? હાઇડ્રોજન ઉમેરાય તો રિડક્શન છે, અને ઓક્સિજન ઉમેરાય તો તમારી પાસે ઓક્સિડેશનની પ્રક્રિયા થઈ કહેવાય. એટલે પહેલું જે સભ્ય બનશે એમાં CH3OH બની ગયું ને, એટલે પહેલી જે તમારી પાસે નિપજ છે એમાં CH3OH એટલે મિથેનોલ નો અણુ તમારી પાસે તૈયાર છે. અને પ્લસ કરીને જો આપણે લખીએ તો એક્ચ્યુઅલી HCOOH છે ને, HCOOH છે આની અંદર. પણ જે HCOOH એટલે ફોર્મિક એસિડ છે, પણ ફોર્મિક એસિડ જે તમે બેઝ રાખેલો છે એ બેઝમાંથી તમે જે બેઝ રાખેલો હોય એ બેઝનો સોડિયમનો ક્ષાર બની જાય અથવા પોટેશિયમનો ક્ષાર બની જશે. એટલે ધારો કે તમારે ત્યાં આગળ પહેલું NaOH મૂકેલું છે, તો મારે સભ્ય તરીકે અહીં આગળ HCOONA મૂકી દેવાશે. જો પ્લસ અહીં મૂકી દઉં છું, કેન્સલ કરું તો આને મારે સોડિયમ ફોર્મેટ બનેલો કહેવાય ને, સોડિયમ ફોર્મેટ ક્ષાર બને છે, એટલે કાર્બોક્સિલિક સંયોજનનો સોડિયમ ક્ષાર બનેલો કહેવાય. હવે માની લો કે એ લખાણ છે જ તમારી પાસે, અને અથવા કરીને હું સમીકરણ જોઈન્ટમાં લખું છું. જુઓ કે ભાઈ HCHO લખો એટલે મિથેનોલ છે, એના 2 અણુ તમે લેવાના છો, બરાબર, પણ આની ઉપર હું સાંદ્ર KOH આપી દઉં, રાઈટ? તો સમજૂતી બંને માટે કોમન છે, એટલે તમે એમાં CH3OH મિથેનોલ બનાવવાના છો. એક અણુનું ઓક્સિડેશન થાય તો આલ્કોહોલ બનશે, અને જે બીજો અણુ છે એનું રિડક્શન થાય તો HCOOK બની જાય, HCOOK. એટલે અહીંયા હું રેડ પેનની નિશાની મૂકું છું. જેમ સોડિયમ ફોર્મેટ છે એવી રીતે અહીંયા તમારી પાસે નામની અંદર શું લાગી જશે? પોટેશિયમ ફોર્મેટ થઈ જવાનું છે. એટલે પોટેશિયમ ફોર્મેટ, કરેક્ટ? ચલો મેં આ રીતનું આપી દીધું. એટલે બંને રીતે સાચું છે. આને જરા હું રેડ પેનથી બ્લોક કરી દઉં છું, ચેક કરો. ફાઇનલ. એટલે જે સાંદ્ર બેઝ તરીકે જો તમે NaOH રાખશો તો કાર્બોક્સિલિક સંયોજનનો સોડિયમ ક્ષાર બને, અને જો તમે KOH રાખશો તો કાર્બોક્સિલિક સંયોજનનો પોટેશિયમ ક્ષાર બની જવાનો છે. હજુ આપણી પાસે બેન્ઝાલ્ડિહાઇડની સમજૂતી માટે વિચારવું છે.
તો ફરી પાછું હું સ્ટ્રક્ચર મૂકું છું, ચેક કરો કે ભાઈ આ બેન્ઝીનની રિંગ છે, બરાબર, બંનેમાં C ડબલ બોન્ડ O અને આ બાજુ H મૂકું છું. ચલો, વચ્ચે લાઇનિંગ છે, અહીંયા પણ તમારી પાસે C છે, ડબલ બોન્ડ O અને H છે. ચલો, આ રીતની ડિઝાઇન મૂકો ને માથાકૂટની. બે અણુ આપણે મૂકેલા છે. શું બનાવવાના છો એમાં? તો કે તમે હાઇડ્રોજનનો ઉમેરો કરશો. તો હાઇડ્રોજન ઉમેરશો તો રિડક્શન થવાનું છે. એટલે જો હું આને એક H આપી દઉં તો સંયોજકતા તમારી પાસે કેટલી થઈ? કાર્બનની 5 થઈ. એટલે તરત જ પાઈ પ્રકારનો બંધ તૂટી જશે. તો ઓક્સિજનની એક થઈ અને એની સાથે તમે આ રેડ કલરનો નવો H આપવાના છો. તો છે એમ તેમ જ. હવે હું ખાલી અહીંયા રિડક્શન શબ્દ મૂકી દઉં છું કે બેન્ઝાલ્ડિહાઇડના એક અણુનું રિડક્શન થયું છે અને તમારી પાસે આલ્કોહોલ બને, પણ એ સંયોજન છે રિંગ ઉપર CH2OH છે, રિંગ ઉપર CH2. જો આટલું હોય તો તમે એને બેન્ઝાઇલ કહો છો ને. Cl લાગે તો બેન્ઝાઇલ ક્લોરાઇડ છે, અહીંયા OH લાગે એટલે બેન્ઝાઇલ આલ્કોહોલ છે. એટલે એક અણુનું જે ઓક્સિડેશન થયું છે એમાં તમારી પાસે પહેલું બેન્ઝાઇલ આલ્કોહોલ બની ગયું, રાઈટ. અને બીજો જે અણુ છે એમાં તમે ઓક્સિજનનો ઉમેરો કરવાના છો. એટલે અહીંયા આગળ રિંગ ઉપર બેન્ઝોઇક એસિડ બનાવો છે એટલે HCOOH કરવું છે, HCOOH. એનો અર્થ એ કે તમે ઓક્સિડેશનની પ્રક્રિયા કરવાના છો તો ઓક્સિજનનો પરમાણુ આ બંનેની વચ્ચે તમે ગોઠવશો. ચલો, ખસ એમ કરીને વચ્ચે ઓક્સિજનનો પરમાણુ ગોઠવાઈ જાય તો રિંગ ઉપર COOH બની ગયું. રિંગ ઉપર COOH છે, બેન્ઝોઇક એસિડ. પણ અહીંયા તમારી પાસે NaOH રાખેલો છે, NaOH. તો એ બેઝ છે ને પેલો બેન્ઝોઇક એસિડ છે. તટસ્થીકરણની પ્રક્રિયા થાય, ક્ષાર અને પાણી બને. એટલે તમારી પાસે જે નિપજ બનવાની છે રિંગ ઉપર COO Na બની જશે. ઓકે, તો એનું નામ પડી ગયું સોડિયમ બેન્ઝોએટ. સોડિયમ બેન્ઝોએટ તૈયાર થઈ જશે. કાર્બોક્સિલિક સંયોજનનો સોડિયમ ક્ષાર કહેવાય. ટૂંકમાં કેનિઝારો જે પ્રક્રિયા છે એ કેનિઝારો પ્રક્રિયામાં સ્વયં એક અણુનું ઓક્સિડેશન થાય એટલે આલ્કોહોલ બને અને સ્વયં એક અણુનું રિડક્શન થાય તો કાર્બોક્સિલિક સંયોજનનો સોડિયમ અથવા પોટેશિયમ ક્ષાર બને. આને કેનિઝારો પ્રક્રિયા કહેવાય. અને પાઠ્યપુસ્તકમાં એને અન્ય પ્રક્રિયા કીધી છે. અન્ય પ્રક્રિયામાં એટલે એક આ લખાણમાં તમારી પાસે આવી ગયેલું છે. સેજ આગળ વધો તો હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા છે. તો એ બંનેને લાગુ પડી શકે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન, આલ્ડીહાઇડ અને કીટોન પણ એ કેવા હોવા જોઈએ? અહીંયા સ્ટાર્ટિંગ છે તમારી પાસે એરોમેટિક, બરાબર. એટલે શબ્દ હું આપી દઉં છું કે ભાઈ એરોમેટિક આલ્ડીહાઇડ હોય અથવા તો તમારી પાસે કીટોન સભ્ય પણ હોઈ શકે. ઓકે, એટલે એરોમેટિક આલ્ડીહાઇડ માટે ટિક માર્ક કરીને એરોમેટિક કીટોન માં ટિક માર્ક કરી તો એ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપે છે. એનું કારણ કે ભાઈ એરોમેટિક વલય જે છે, એરોમેટિક વલય પર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા થવાની છે. પણ કાર્બોનિલ સમૂહની હાજરીને કારણે એની ક્રિયાશીલતા ઘટી જાય. કોની? આલ્ડીહાઇડ સમૂહની. આ જે સમૂહ છે એની અક્રિયાશીલતા થઈ શકે અથવા તો અક્રિયકારક બની જાય. અક્રિયકારક, નોન રિએક્ટિવ કહેવાય. બે રીઝન તમે આપી દીધા છે. હવે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપણે તો કેટલી બધી છે કે બેન્ઝીનની, ટોલ્યુઇનની, ક્લોરોબેન્ઝીનની, ફિનોલની, હજુ તમે એનિલિનની પણ શીખવાના છો. અને આલ્ડીહાઇડ કીટોન તો છે જ. કઈ પ્રક્રિયા આવે તો કે નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, ફ્રીડલક્રાફ્ટ, આલ્કાઇલેશન, એસાઇલેશન આવે. એમાંની પાઠ્યપુસ્તકમાં તો તમને એક જ સમીકરણ આપેલું છે પણ આપણે શોખથી તમને 3 આપીએ છીએ. કરતા જાઓ ચેક. તો મેં પહેલું સેમ્પલ આપેલું છે કે ભાઈ બેન્ઝાલ્ડિહાઇડ છે. એમાં બેન્ઝાલ્ડિહાઇડની જો તમે નાઇટ્રેશનની પ્રક્રિયા કરી નાખો, નાઇટ્રેશનની પ્રક્રિયા માટે કન્ડિશન સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4, બરાબર. આ બંનેના મિશ્રણ સાથે તમે ગરમ કરવાના છો. પણ આ જે એક વિસ્થાપિત વ્યુત્પન્ન છે
એમાં CHO સમૂહ જે છે એ કેવો છે? મેટા નિર્દેશક છે ને, એ પોતે મેટા નિર્દેશક સમૂહ હોવાથી જે નિપજ બને એ મેટા સ્થાનમાં જવાની છે. એટલે તમારી પાસે જે નિપજ બનવાની છે આ રિંગ ઉપર CHO બેન્ઝાલ્ડિહાઇડ અને એના મેટા સ્થાનમાં NO2 લાગી જશે. એટલે આમ સાદું નામ લખવું હોય તો મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ થયું, અથવા તો તમે એને આ 1 નંબર છે તો આ 3 નંબર થશે ને, બરાબર? એટલે બંને રીતે આપણે નામ લખવું છે. દાખલા તરીકે તમે સૌથી પહેલા IUPAC નામ લખો તો 3 નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ થશે. 3 નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ છે, ઓપ્શન જ લખી નાખું છું. અને એના બદલે જો તમે અહીંયા સ્મોલ m મૂકી દો તો એને મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ પણ કહેવાશે. બંને સાથે લખે છે ભાઈ, એક અસર છે 3 નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ પણ બોલાય અથવા ને મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ કહી શકાય. એટલે આ તમારું ટેક્સ્ટનું સમીકરણ આવી ગયું. પણ આપણે જે બીજી પ્રક્રિયા શીખવી છે કે માની લો કે તમારે સલ્ફોનેશન કરવું છે, બરાબર? પ્રક્રિયાનું નામ છે સલ્ફોનેશન. પહેલી નાઇટ્રેશન અને ત્રીજી પ્રક્રિયામાં હેલોજિનેશન, એમાં પર્ટિક્યુલર બ્રોમિનેશન હું આપી દઉં. ઓકે, તો સલ્ફોનેશનમાં તમને ખબર છે કે ભાઈ એની તમે સાંદ્ર ફ્યુમિંગ H2SO પર કોન્સન્ટ્રેટ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવાનો છો, અને બ્રોમિનેશનમાં તમે Br2 સાથે પ્રક્રિયા કરશો. પણ આપણે તો નિપજ બધી મેટા સ્થાનમાં જ નાખવાની છે ને, એટલે જે તમે બનાવશો એ જ વસ્તુ કે ભાઈ રિંગ ઉપર CHO છે અને મેટા સ્થાનમાં SO3H લાગી જાય. અને આની જે નિપજ તમે લખવાનો છે એ પણ હું આપી દઉં પહેલા. તો આ રિંગ ઉપર CHO છે અને મેટા સ્થાનમાં Br લાગી જાય. ચર્ચા કરીએ પ્રમાણે આને મારે 1 અને 3 આપી દો. 1 અને 3 છે. આ તો 11માં નામ આવી ગયેલું છે, પણ પેલું થોડું વિચિત્ર નામ લખશે, બરાબર? એની અંદર 3 સલ્ફો, બરાબર? 3 સલ્ફો બેન્ઝાલ્ડિહાઇડ કહેવાય. એનું જે નામ લખવાના છો એમાં 3 સલ્ફો બેન્ઝાલ્ડિહાઇડ લખવું પડશે, બરાબર? એવું તો થશે નહીં, કારણ કે તમારી પાસે આને બંધ કરી દો તો બેન્ઝાલ્ડિહાઇડ છે, આને બંધ કરી દો તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ છે. તો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બેન્ઝાલ્ડિહાઇડ એવું લખાય, અથવા તો બેન્ઝાલ્ડિહાઇડ બેન્ઝીન સલ્ફોનિક એસિડ લખાય ના. તો એને 3 સલ્ફો બેન્ઝાલ્ડિહાઇડ કહેવાશે. એટલે આપણે તગડો સ્થાન તરીકે આપેલું છે. એ જ રીતે અહીંયા જો તમે લખશો તો 3 બ્રોમો, બરાબર? તગડાને તમે અથવા તો મેટા પણ કહી શકાય. અહીંયા છગડે કૌંસો આપી દઉં છું, જો બંને રીતે તમે નામ લખી શકો. એટલે નામમાં લખું કે 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ. ઓકે, 3 બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ છે અને પેલું મેટા બ્રોમો બેન્ઝાલ્ડિહાઇડ પણ કહી શકાય. એટલે હવે આ તમે બેન્ઝાલ્ડિહાઇડ જે સભ્ય લખેલું છે એના બદલે જો તમે રિંગ ઉપર COCH3 લઈ લો તો આ એસિટોફિનોન છે ને. હવે જો તમે એસિટોફિનોન કીટોન સભ્ય થયું અને પેલું હતું આલ્ડિહાઇડ, જો તમે એની પ્રક્રિયા પણ કરો, આવી કેન્દ્રાનુરગી વિસ્થાપનની પ્રક્રિયા, તો પણ આ પ્રકારની જ નિપજ બની શકે. મેં કહ્યું એ પ્રમાણે ભૂતકાળમાં આના બધા સમીકરણો લખેલા હતા, તો જરૂરી પણ છે જેલેબરી નીટ માટે. અત્યારે તમારી પાસે પહેલું એક જ હતું, એ તો આપણે આપી જ દીધું. એટલે ફરી રિપીટ કરું છું, ચેક કરો કે ભાઈ એરોમેટિક આલ્ડિહાઇડ અને કીટોન સંયોજન માં એરોમેટિક વલય સાથે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનની પ્રક્રિયા આપે છે. તેમાં બંનેમાં જે કાર્બોનિલ સમૂહ છે એને અક્રિયકારક બનાવી દેશે. સાથે સાથે જે એક વિસ્થાપિત વ્યુત્પન્ન છે એમાં આ જે સમૂહ છે એ મેટા નિર્દેશક હોવાથી મેટા સ્થાનમાં તમારી પાસે જશે. એટલે પહેલી નાઇટ્રેશનની ઘટનામાં મેટા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ અથવા તો તમે એને 3 નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ કહો. એ જ રીતે ધારો કે એસિટોફિનોન છે એનું તમે નાઇટ્રેશન કરો તો ત્રીજા સ્થાનમાં, એટલે હું જે ટીક માર્ક કરું છું અહીંયા આગળ તમારી પાસે વ્યુત્પન્ન જે જોડાવાની છે મેટા સ્થાનમાં જ જોડાય તો મેટા નાઇટ્રો એસિટોફિનોન બોલાય. મેટા નાઇટ્રો એસિટોફિનોન અથવા 3 નાઇટ્રો એસિટોફિનોન.
સાથે સાથે આનું નામ પણ બોલું છું. એ જ રીતે માની લો કે તમે સલ્ફોનેશનની પ્રક્રિયા કરો તો SO3H લાગે તો 3-સલ્ફો એસિટોપિનોન, 3-સલ્ફો એસિટોપિનોન નામ પડી ગયું એનું. અને બ્રોમિનેશન કરો તો Br લાગે તો 3-બ્રોમો એસિટોપિનોન અથવા મેટાબ્રોમો એસિટોપિનોન પણ કહી શકાય. એટલે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એ એરોમેટિક આલ્ડીહાઇડ અને એરોમેટિક કીટોન સંયોજનમાં આપે છે. આ તમારી આલ્ડીહાઇડ કીટોન માટેની છેલ્લી પ્રક્રિયાઓ હતી. અને હવે પાછળ તમારી પાસે ઉપયોગિતા આપેલી છે. ખાલી મેં હેડિંગ મૂકેલું છે કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોનના ઉપયોગો. ઓકે, આમ તો શરૂઆતમાં આપણે ચર્ચા કરેલી જ છે મોટાભાગની એની ભૌતિક ગુણધર્મ વખતે પણ છતાં અત્યારે ઓફિશિયલી ફરી આપણે કહી શકીએ કે ભાઈ આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો જે છે, આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનો છે એ મુખ્યત્વે ખાસ એનો ઉપયોગ દ્રાવક તરીકે થશે. પછી જે અન્ય કાર્બનિક સંયોજનો જે છે એ બનાવતી વખતે એને પ્રારંભિક પ્રક્રિયક પણ કહેવામાં આવે. એને ઇંગ્લિશમાં ઇનિશિએટર પ્રારંભિક પ્રક્રિયક તરીકે તમે એને ઉપયોગ કરી શકો છો. આ દ્રાવક તરીકે અને પ્રારંભિક પ્રક્રિયક તરીકે વાપરી શકાય. હવે એમાં પર્ટિક્યુલર તમારી પાસે નામમાં આ શીખેલા છે એટલે ખાલી ફોર્માલ્ડીહાઇડ કહી દો. ચાલો, તો જે ફોર્માલ્ડીહાઇડ છે એનો મુખ્ય ઉપયોગ શું હતો? તો કે ફોર્માલ્ડીહાઇડમાંથી તમે 40% સાંદ્રતા ધરાવતું દ્રાવણ બનાવી દો જેને ફોર્મેલિન કહેવામાં આવે. ફોર્મેલિન 40% સાંદ્રતા ધરાવતું હોય અને એનો ઉપયોગ તમને ખબર છે શું? મૃત પ્રાણી કાસ્ટ વનસ્પતિ જે નમૂના છે એટલે પ્રાણી અને વનસ્પતિના નમૂનાને સાચવી રાખવા માટે, બરાબર, પરિરક્ષક શબ્દ લખો છે, પરિરક્ષક તરીકે એનો ઉપયોગ થાય સ્પેસમેન બાયોલોજીમાં જે આવે છે. એ સિવાય જે ફોર્માલ્ડીહાઇડ છે, ફોર્માલ્ડીહાઇડ એમાંથી તમે ફિનોલ વત્તા ફોર્માલ્ડીહાઇડ, ચકો ખાલી ડેશ મૂકી દો કે ફિનોલ વત્તા ફોર્માલ્ડીહાઇડ જે છે એમાંથી તમારી પાસે પોલિમર બને જે તમે ભણવાના છો. બેકેલાઇટ પોલિમર ચેપ્ટરની અંદર બેકેલાઇટ પોલિમર ની બનાવટ માટેનો ઉપયોગ થઈ શકશે. એ જ રીતે તમારી પાસે યુરિયા પ્લસ ફોર્માલ્ડીહાઇડ, મેં ડેશ મૂકી દીધો. યુરિયા અને જે ફોર્માલ્ડીહાઇડ નું જે બને આ જે છે ફિનોલ વત્તા ફોર્માલ્ડીહાઇડ એ બેકેલાઇટ પોલિમર રેઝિન કહેવાય. અને આ જે છે ખાસ એનો ગુંદરની બનાવટની અંદર અને પોલિમરની બનાવટમાં તો છે જ પાછો. ઓકે, પછી તમારી પાસે જે નામ આપ્યું છે એસિટાલ્ડીહાઇડ. આ જેમ ફોર્માલ્ડીહાઇડ હેડિંગ મૂકેલું છે એવી રીતે ચલો આ લાઈન કાઢી નાખું છું અને રાઉન્ડ આપી દઉં તો ગુજરાતીમાં લખીએ એસિટાલ્ડીહાઇડ. હવે એસિટાલ્ડીહાઇડ જે છે CH3CHO. તો ઉપરની બધી આંખો બંધ કરીને વિગતો આપી જ શકાય, બરાબર. એસિટાલ્ડીહાઇડ જે છે એ દ્રાવક તરીકે પણ વાપરી શકાય, પ્રારંભિક પ્રક્રિયક તરીકે વાપરી શકાય, ઇન્ડસ્ટ્રીમાં દ્રાવક તરીકે પણ વાપરી શકાય છે. અને એમાંથી જે છે તમે અન્ય પ્રકારના કાર્બનિક સંયોજનો માટે મૂળભૂત સંયોજન બન્યું કહેવાય. અને જો તમે હજી એક આપી દો, બેન્ઝાલ્ડીહાઇડ છે, બેન્ઝાલ્ડીહાઇડ. બેન્ઝાલ્ડીહાઇડ જે છે, બેન્ઝાલ્ડીહાઇડ એ શેના માટે છે ઉપયોગ એનો? તો કે બેન્ઝાલ્ડીહાઇડ એ સુગંધ ધરાવશે એટલે એનો ઉપયોગ સુગંધિત પદાર્થોમાં, ઔષધોમાં પણ વાપરી શકાશે. એટલે બેન્ઝાલ્ડીહાઇડ છે. અને પછી વાત થઈ તમારી પાસે કીટોન પાસે. તો આપણે સ્ટાર્ટિંગમાં વેનેલિન કીધેલું હતું, કેમ્ફર જેને કપૂર કહીએ છીએ આપણે, બ્યુટીરાલ્ડીહાઇડ છે એટલે 4 કાર્બન ધરાવતું, બરાબર, બ્યુટીરાલ્ડીહાઇડ છે, બેન્ઝાલ્ડીહાઇડ છે. એ સુગંધી પદાર્થો માટે એ ઉપયોગમાં આવે, દ્રાવક તરીકે પણ વાપરી શકીએ છીએ. ઇન શોર્ટ આપણે એટલું કહી શકીએ, ભૌતિક ગુણધર્મ વખતે ચર્ચા હતી કે ભાઈ
આમ યાદ કરી લો કે ભાઈ ઓછો અણુભાર ધરાવતા જે આલ્ડીહાઇડ ને કીટોન સંયોજનો છે, બરાબર, ઓછો અણુભાર, નિમ્ન એટલે ઓછો શરૂઆતના, કે ભાઈ ફોર્માલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ અને એસિટોન, એ લોકો તીવ્ર વાસ ધરાવે. પણ જેમ જેમ કાર્બન શૃંખલા વધતી જાય એમ એની ખરાબ વાસ ઘટતી જાય અને સુગંધ ધરાવતી સ્મેલ તમને મળે. એટલે ખાસ એનો ઉપયોગ જે છે કીધું એ પણ રંગક ઉદ્યોગની અંદર અને સુગંધ મેળવવા માટે પરફ્યુમ્સની બનાવટની અંદર એનો ઉપયોગ થાય. એસિટોન તો તમને ખબર છે, કીટોન માટે જેમ આ ત્રણ ફોર્માલ્ડિહાઇડ, એસિટાલ્ડિહાઇડ અને બેન્ઝાલ્ડિહાઇડ, તો એવી રીતે કીટોનમાં જો તમારે સભ્ય લખવું હોય તો તમારી પાસે પહેલામાં પહેલું એસિટોન છે, બરાબર. એના પછી ગુજરાતીમાં લખો છે ઇથાઇલ મિથાઇલ કીટોન. ઇથાઇલ મિથાઇલ કીટોન છે. ચાલો સૂત્ર લખું, ઇથાઇલ મિથાઇલ અને કીટોન છે. એકચ્યુઅલી તો બ્યુટેન 2 છે ને, 2 બ્યુટેનોન છે, તો 2 બ્યુટેનોન છે, એસિટોન છે, બરાબર. એ પણ દ્રાવક તરીકે અગત્યનો કાર્બનિક દ્રાવક છે, પ્લસ સુગંધ માટે આ નેઇલ પોલિશની બનાવટમાં નેઇલ રિમૂવર તરીકે પણ એસિટોનનો ઉપયોગ થતો હોય છે. એટલે ટૂંકમાં આ જે આલ્ડીહાઇડ અને કીટોન સંયોજનની પાછળ જે તમને માહિતી આપી એ ખાસ લખી નાખો છું કે તમારી પાસે એનો કોઈ સ્પેશિયલ પ્રશ્ન ન બને, પણ એમસીક્યુ જે બનતા હોય એના માટે એનો ઉપયોગ થતો હોય છે. કરેક્ટ? એટલે પાઠ્યપુસ્તકમાં આપેલું છે, ડિટેલની અંદર વાંચી તૈયાર કરી શકાય છે. તો આલ્ડીહાઇડ અને કીટોન આપણી પાસે સંપૂર્ણ પૂરું થઈ ગયું પ્રક્રિયાઓ સાથે. ચલો હવે જે પાછું નવું આપણે ચેપ્ટરમાં આગળ ખોલવાના છીએ એ કાર્બોક્સિલિક. સ્ટાર્ટિંગમાં નામકરણ વખતે તો આપણી ચર્ચા થઈ જ ગયેલી છે, પ્રાઇમરી બધા જ નામની સમજૂતી આપેલી હતી. પણ હજુ તમારી પાસે થોડીક વસ્તુ નવી જે સમજવી છે એટલે મેં હેડિંગ આપી દેલું છે કાર્બોક્સિલિક એસિડ સંયોજનો. ઓકે, તો પહેલામાં પહેલું કાર્બોક્સિલિક નામ કેમ પડ્યું? તો આપણી ચર્ચા પ્રમાણે તમને ખબર છે કે ભાઈ આ કાર્બોનિલ સમૂહ છે. એ કાર્બોનિલ સમૂહના કાર્બનની જે બે સંયોજકતા હતી એમાં એક સંયોજકતામાં તમે હાઇડ્રોક્સિલ સમૂહ જોડો છો, એટલે કાર્બોનિલ વત્તા હાઇડ્રોક્સિલ એટલે કાર્બોક્સિલિક નામ પડ્યું છે. ફરીથી કાર્બોનિલ સમૂહ સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયો છે એટલા માટે એને કાર્બોક્સિલિક શબ્દ વાપરેલો છે. સાથે સાથે અહીંયા તમારી પાસે R મૂકી દીધો છે, પણ R તરીકે તમારી પાસે આઈધર ઓર એલિફેટિક પણ હોઈ શકે છે અથવા તો એરોમેટિક પણ હોઈ શકે. એલિફેટિક અથવા તો એરોમેટિક તૈયાર થયો કહેવાય. હવે જો એલિફેટિક હોય તો તમારે સિમ્બોલમાં RCOH લખી શકાય અને એરોમેટિક હોય તો ARCOH તમે સિમ્બોલ વાપરી શકો. જો પેટી મૂકી દો રેડ પેનથી. જો એલિફેટિક હોય કાર્બોક્સિલિક તો RCOH છે અને એરોમેટિક હોય તો તમે ARCOH મૂકી દીધેલું છે. ઓકે, નંબર 1. બીજું કે એનું લેટિન અને ગ્રીક શબ્દો પરથી મોટા ભાગના તમે નામકરણ કરેલા હતા, બરાબર. પણ કાર્બોનિલ સમૂહ જે છે, કાર્બોનિલ સમૂહ એની અંદર સંસ્પંદન બંધાણ ધરાવશે. તો એ કાર્બોનિલ સમૂહનું જે ખાલી શબ્દ મૂકી દો, પેલા પ્રમાણે લખીએ. ચાલો, સસ્પંદન બંધારણ. ઓકે, હવે સસ્પંદન બંધારણ જો તમારે લખવું હોય તો ઓરિજિનલ કાર્બોક્સિલિક સંયોજન એટલે કાર્બન સાથે કાર્બોનિલ છે એમાં કાર્બન સાથે દ્વિબંધમાં ઓક્સિજન આપી દઉં અને O સાથે H આપી દઉં, રાઈટ. આ કાર્બોનિલ સમૂહ અને આ આપણી પાસે સંયોજકતા. ચલો ફરી પાછું ચોકડી ડોટમાં મૂકવું જ બંધારણ. તો 2s2 2px2 2py1 2pz1 2s2 2px2 2py1 ને 2pz1 છે આ કાર્બોક્સિલિક માટે. હવે જો અહીંથી દ્વિબંધનું ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા ખસી જાય, જો ત્યાં તમે એને ફેરવશો તો વચ્ચે સંસ્પંદન છે એટલે સામસામે એરો મૂકવો પડે ને, તો સ્ટ્રક્ચરમાં ફેરબદલી શું થઈ
તો કે કાર્બન સાથે આમાં તો કોઈ ફેરબદલી છે જ નહીં, OH સિંગલ બોન્ડ થઈ જશે. હવે જો દ્વિબંધનું ઇલેક્ટ્રોન ત્યાં ખસી જાય તો ઓરિજિનલ 2 હતા ને 1 ઇલેક્ટ્રોનની પેર જતી રહી છે અને એના કારણે હું અહીંયા આગળ માઇનસ ચાર્જ અને કાર્બનમાં 6 ઇલેક્ટ્રોન છે એટલે કાર્બન ઉપર પોઝિટિવ ચાર્જ આવી ગયેલો કહેવાય, રાઈટ. આમાં તો આપણી પાસે હતા એમ ગ્રીન 2s2 2ph2 ઇલેક્ટ્રોનની પેર મૂકેલી છે. ત્યાં તમારી પાસે શિફ્ટ થયેલું છે એટલે ઋણ વીજભાર, આના પર ધન વીજભાર થયો કહેવાય. પણ હવે એનાથી ઉલટું વિચારો કે માની લો કે આ તો છે જ, હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ ખસીને ધારો કે ત્યાં આગળ જતું રહેશે તો પાછું તમારી પાસે નવું સ્ટ્રક્ચર કરવાનું થાય ને, એટલે એના બરાબર મારે ફરી પાછો જો આ એરો મૂકેલો છે અને એને બનાવીએ તો કાર્બન, આ ઓક્સિજન, આ ઓક્સિજન અને H મેં આટલું બ્લેક પેનથી મૂકેલું છે, રાઈટ. ફેરબદલીમાં એવું થયું કે જો ઇલેક્ટ્રોન યુગ્મ આ ખસીને ત્યાં જતું રહેશે તો અહીંયા આગળ ડબલ બોન્ડ થશે, બરાબર. જો ડબલ બોન્ડ થાય તો પહેલું જે સ્ટ્રક્ચર હતું એ તો અહીંયા આગળ તમારી પાસે આના પર માઇનસ ચાર્જ હતો જ, સિંગલ બોન્ડ, પણ આ અહીંયા ખસી જશે તો કાર્બન ઉપર જે ધન વીજભાર હતો એના બદલે હવે તમારી પાસે ઓક્સિજન ઉપર વીજભાર આવી જાય અને એક ઇલેક્ટ્રોન યુગ્મ જતું રહેલું છે એટલે ફક્ત એક જ ઇલેક્ટ્રોન યુગ્મ ત્યાં બાકી રહેવાનું. એટલે મેં કહ્યું એ પ્રમાણે ઉપર ફરીથી ચેક કર્યું ભાઈ એલિફેટિક અને એરોમેટિક કાર્બોક્સિલિક બન્યું. એમાં જે કાર્બોક્સિલિક છે એનું સંસ્પંદન બંધારણની તમારી પાસે આકૃતિ આવી ગઈ. આ રીતનું સંસ્પંદનની ઘટના બની, પહેલું સ્ટ્રક્ચર, બીજું સ્ટ્રક્ચર, તો આ પ્લસ માઇનસ ફેરબદલી થઈ. ઓકે, નામકરણની અંદર સાદા નામ તમે બધા શીખી લીધેલા છે. ઓઇક પ્રત્યે લાગે, બરાબર. ક્રિયાશીલ સમૂહનો કાર્બન ગણતરીમાં લઈએ છીએ. મિથેનોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, પ્રોપેનોઇક એસિડ, બ્યુટેનોઇક એસિડ, પેન્ટેનોઇક એસિડ, એમ કન્ટિન્યુઅસ ચાલે. પણ સાદા નામમાં તમને ખબર છે મિથેનોઇક એસિડ એક જ કાર્બન, તો એને આપણે ફોર્મિક એસિડ કીધેલું. ઇથેનોઇક એસિડ 2 કાર્બન, એસિટિક એસિડ. 3 કાર્બન, પ્રોપેનોઇક એસિડ, પ્રોપિયોનિક એસિડ હતું. ચોથું હતું બ્યુટેનોઇક એસિડ, બ્યુટીરિક એસિડ હતું, સાચું. પેન્ટેનોઇક એસિડ હતું, પણ 5 માટે તમે વેલેરિક એસિડ શબ્દ વાપરતા હતા, યાદ છે ને. ચલો, એ સાદા નામ તમારી પાસે હતા. પણ ઉપશાખા હોય, દાખલા તરીકે તમે મિક્સ ન કરો એટલે હું અહીંયા આગળ જનરલાઇઝિંગ આપી દઉં. આ પહેલું તમારું સ્ટ્રક્ચરની માહિતી આવી ગઈ, એના પછી તમે સંસ્પંદન બંધારણની ચર્ચા કરી લીધી છે અને વિશિષ્ટ પ્રકારના જે તમે નામ આપવા માંગો છો સમજવા માટે, તો એમાં રિંગ વાળું જે સભ્ય છે, રિંગ, આપણે રિંગ વાળા મૂકી દો. તો પહેલું તો તમને ખબર છે કે રિંગ ઉપર C ડબલ હોય છે એટલે બેન્ઝોઇક એસિડ એક જ છે, બેન્ઝોઇક એસિડ તૈયાર થયું કહેવાય, બરાબર. પણ એના બદલે બેન્ઝોઇક એસિડ મેટા પ્રેરક છે એટલે C ડબલ OH છે. જો મેટા સ્થાનની અંદર C ડબલ OH જો તમે મૂકી દો અને ઓર્થો સ્થાનમાં, અત્યારે આપણે ઓર્થો સ્થાનમાં પાસ એના 2 કાર્બન પર મૂકી દઈએ તો આનું નામ છે અડધો પ, થેલિક એસિડ કહેવાય. અહીંયા શોર્ટ ફોર્મમાં બેન્ઝોઇક એસિડ શબ્દ મૂક્યો મેં અને પેલું છે થેલિક એસિડ કીધેલું છે. પણ અહીંયા જો મકાન નંબર આપી દો એટલે કાર્બન નંબર, તો એનું નામ 1,2 બેન્ઝીન ડાઇકાર્બોક્સિલિક એસિડ કહેવાય, બરાબર. 1 બેન્ઝીન 1,2 ડાઇ, બેન્ઝીન 1,2 ડાઇકાર્બોક્સિલિક એસિડ બન્યો કહેવાય. પણ એના બદલે જો હું રિંગ વાળા સભ્ય આપણે તમને સમજાવ્યા નથી, જો હું અહીંયા આગળ CH2 અને C ડબલ OH કરી દઉં, CH2 અને C ડબલ OH કરવો છે આપણે, તો પહેલામાં પહેલું આ 1 નંબર થાય કાર્બોક્સિલિક અને 2 નંબર છે, બરાબર. હવે પ્રશ્ન કેવો હતો, બીજા કાર્બન ઉપર બેન્ઝીનની રિંગ કહેવાય, તો 2-ફિનાઇલ ઇથેનોઇક એસિડ, નામ શું પડશે એનું, 2-ફિનાઇલ 2 કાર્બન છે, ઇથેનોઇક એસિડ બની જશે. એટલે આ રિંગ વાળા જે સભ્ય હતા એ તમારા પાસે નામની અંદર. હવે એક સૂત્ર આપણે એવું કરું, ચલો જે છે જગ્યા, આને હું બ્લોક કરી દઉં,
આપણે ઉપયોગ કરો જગ્યાનો. ચલો કેન્સલ. આને પણ આપણે જોઈન્ટ કરી દીધેલું છે. પણ કેવું બનાવીએ છીએ આપણે? તો HCOOH, રાઈટ? HOOC કરો, HOOC, પછી CH2 કરો, પછી CH નીચે COOH કરો, ફરી પાછું CH2 અને COOH કરી દો. ઓકે, તો પહેલા તો તમે નક્કી કરી લો કે ભાઈ કાર્બોક્સિલિક સમૂહ 1, 2, 3 જોડેલા છે અને ગમે ત્યાંથી તમે કાર્બનને નંબર આપી દો. તો 1, 2 અને 3 થઈ ગયું. તો આનું નામ તમે પ્રોપેન 1, 2, 3 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ કહેવાય. ફરીથી પ્રોપેન 1, 2, 3 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ નામ થયું. એમાં કાર્બનને ગણતરીમાં લીધો છે. પણ હવે તમારી પાસે આપણે વિશિષ્ટ પ્રકારના મૂકીએ છીએ કે ભાઈ HOOC છે અને COOH છે. ઓકે, અને પછી તમારી સિરીઝમાં હું એક CH2 નો ઉમેરો કરું છું, COOH. ફરી પાછું HOOC, CH2 twice, COOH છે, HOOC, CH2 thrice અને COOH છે. અને હજુ એક મૂકી દો HOOC. હવે જગ્યા પણ નથી આપણી પાસે. હવે ભાઈ COOH. આમ આપણે ક્રમ ચાલુ રાખેલો છે. તો આ UPSC નામ પાડો ત્યારે 1 અને 2 કાર્બન થયો. તો એનું નામ પડે ઇથેન ડાયોઇક એસિડ. આ UPSC નામ દાખલા તરીકે તમારે લખવું છે તો ઇથેન ડાયોઇક એસિડ. ઓકે, પણ એનું બીજું સાદું નામ છે એ બ્રેકેટમાં આપવાનો છો. આ જે ઇથેન શબ્દ મૂકેલો છે એ તમારી પાસે બદલાતો રહેશે પેટીવાળો. એટલે જો 2 કાર્બોક્સિલિક હોય તો એનું નામ ઓક્ઝેલિક એસિડ છે. ઓક્ઝેલિક એસિડ છે, ઇથેન ડાયોઇક એસિડ તૈયાર થયો કહેવાય. પણ હવે જ્યારે તમે ગણતરીમાં મૂકો ત્યારે 1, 2, 3 કરવું પડે. તો તમારે અહીંયા આગળ માત્ર ને માત્ર શું લખવાનું છે? પ્રોપેન ડાયોઇક એસિડ તૈયાર થવાનું છે. 3 કાર્બન થયા. એના પછી અહીંયા બ્યુટેન ડાયોઇક એસિડ તૈયાર થવાનું છે. અહીંયા 3 ને 2 5 એટલે પેન્ટેન. અને અહીંયા હેક્ઝેન શબ્દ મેં મૂકી દીધો છે, બાકી બધામાં મેં ડેશ કરી દીધો. ફરીથી ચેક કરો. કાર્બનને દાખલા તરીકે તમારે નંબર આપવા છે તો મારે એક નંબર 2 આના ગણી લો તો આ 4 થયું ને છેલ્લું. આ એક નંબર તો 3, 4 ને 1 5 કરી દો. અહીંયા એક નંબર 4 ને 1 અહીંયા છગડો કરી દો. એટલે પહેલામાં પહેલું તમે જ્યારે IUPAC નામ લખો ત્યારે 3 કાર્બન એટલે પ્રોપેન ડાયોઇક એસિડ, ત્યાર પછી 4 કાર્બન તો બ્યુટેન ડાયોઇક એસિડ, પેન્ટેન ડાયોઇક એસિડ અને હેક્ઝેન ડાયોઇક એસિડ તૈયાર થયું કહેવાય. ઓકે, આ ટાઈપનું થયું કહેવાય. પણ ઉપર જે તમે કીધું છે 3 કાર્બન અલગ અલગ છે ને ક્રિયાશીલ સમૂહ, તો તમે ત્યાં પ્રોપેન 1, 2, 3 ટ્રાયકાર્બોક્સિલિક એસિડ કહેલું છે અને અત્યારે આની અંદર ડાય એટલે 2 ઓઇક પ્રત્યય લાગી ગયો પણ કાર્બનને ગણતરીમાં લીધું છે. તો પહેલામાં જેમ ઓક્ઝેલિક એસિડ છે તમારી પાસે, બરાબર, ઓક્ઝેલિક એસિડ, તો આ 3 કાર્બનો તો મેલોનિક એસિડ છે. મેલોનિક એસિડ તમારી પાસે છે. પછી તમારી પાસે સક્સિનિક એસિડ નામ આપેલું છે, ગ્લુટાનિક એસિડ નામ આપેલું છે અને આ 6 કાર્બન છે એનું નામ છે એડિપિક એસિડ, જે તમારે પોલિમરમાં આવવાનું જ છે. એટલે પોલિમરના બનાવટની અંદર જે નાયલોન 6,6 ની જે બનાવટ કરવાના છો એની અંદર આવવાનું અને ટેરિલની બનાવટની અંદર, એટલે બંનેમાં. એટલે પોલિમર જ્યારે તમે ચેપ્ટર ભણશો ત્યારે એડિપિક એસિડ નામ આવવાનું છે, સાદું નામ, પણ એને હેક્ઝેન ડાયોઇક એસિડ કહેવાય. બરાબર? એટલે સાદા નામ જે બ્રેકેટમાં તમને આપેલા છે ટેક્સ્ટ બુકની અંદર એ તો તમારે પાછા એના પર્ટિક્યુલર નામ તૈયાર કરવાના છે જ. ઓકે, એટલે ઓક્ઝેલિક એસિડ હતું, મેલોનિક એસિડ હતું, સક્સિનિક એસિડ હતું, ગ્લુટાનિક એસિડ હતું, બરાબર, ગ્લુટાનિક એસિડ ને એડિપિક એસિડ છે. એટલે આપણે આની અંદર કાર્બોક્સિલિક એસિડ નું નામ
એના જે પ્રકાર છે એની ચર્ચા કરી છે અને સંસ્પંદન સ્વરૂપ આપ્યું અને જે નામકરણ નતા શીખેલા એ આપણે પૂરું કર્યું. પણ એક હજુ વસ્તુ આપણે કહી દઈએ કે જે એલિફેટિક છે, એલિફેટિક એ જો એલિફેટિકમાં બ્લેક પેનથી હું આપી દઉં, આ એલિફેટિકમાં કાર્બનની શૃંખલા એટલે એલિફેટિક R કીધેલું છે. જો એલિફેટિક એસિડમાં કાર્બનની શૃંખલા 12 થી 18 હોય, C12 થી શરૂ કરું કે એટલે 12 13 14 15 C12 થી અપ એટલે C18 સુધી મૂકી દો છો. ઓકે, જો આવી કાર્બન શૃંખલા હોય વધુ તો એને ફેટી એસિડ તરીકે ઓળખવામાં આવે છે. C12 12 કરતા વધુ કાર્બન ધરાવતી જો શૃંખલા હોય તો એને ફેટી એસિડ કહેવાય અને એનો ઉપયોગ ફેટી એસિડનો ગ્લિસરોલ એસ્ટર સાબુનીકરણની પ્રક્રિયામાં પણ ઉપયોગ આવશે. 10મામાં શીખેલા હજુ પણ આવવાનું છે. એટલે આપણે ટૂંકમાં આના વિશેની થોડી જાણકારી મેળવી લીધી. બરાબર, નામકરણ તો તમે તૈયાર કરવાના જ છો. સીધી જ નેક્સ્ટમાં તમારી પાસે બનાવટ ને ભૌતિક ગુણધર્મ ને એસિડિકતા ને પ્રક્રિયાઓ ને ઉપયોગિતા, ઓહો પતી ગયું. પણ હવે એમ તો ના પતે ને, બરાબર, ધીરે ધીરે પૂરું કરવાનું છે. આટલું તૈયાર કરી રાખો, ફરી પાછા મળીએ છીએ. ઓકે, આવજો, બાય.